બિહારના યુવાનનું 2.5 વર્ષીય પરિવાર સાથે મિલન થયું। બિહારના ગયા જિલ્લાના શેરગઢી વિસ્તારનો યુવાન ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। આખરે તે રખડતો ભટકતો બાયડના જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો। માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેને ભુજ લઈ આવી બિહાર પોલીસની મદદ લઈ તેનું ઘર શોધી કાઢતા તેને લેવા પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા। તેને પત્ની તથા બાળકો છે। આખરે 2.5 વર્ષ પછી તે પોતાના ઘર સુધી પહોંચ્યો છે। બિહારનો એક યુવાન જે 45 વર્ષનો હતો ઘરેથી નીકળ્યો ત્યારે અને ત્યાર પછી તે રખડતો ભટકતો રહ્યો હતો। બિહારના ગયા જિલ્લાના શેરઘાટી વિસ્તારનો હતો અને તે ઘરેથી નીકળી ગયા પછી થોડા સમયના અંતરે જુદા જુદા રાજ્યોમાં થઈ અને છેલ્લે એ બાયડના જય અંબે મંદબુદ્ધિ આશ્રમ તે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકોએ એની ખૂબ જ સારી સારવાર કરી। અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જે બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે એને ભુજ તેડી આવ્યા। ત્યાર પછી બિહાર પોલીસની મદદ લઈ અને તેનું જે ઘર શોધવાનું હતું એ પ્રયત્નો અમારા સફળ થયા। એના ભાઈ આજે એને તેડવા આવ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે, પણ સાથે સાથે એના ભાઈએ કહ્યું કે એને પત્ની પણ છે અને 2 બાળકો છે। ત્યારે અમને પણ એમ થયું કે આજે 2.5 વર્ષથી જો બાળકો વિખૂટા પડી ગયા હોય બાપથી તો એનું મિલન કરાવવું પણ જરૂરી છે। બાળકો ઘરે પિતા ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા હતા। આખરે 2.5 વર્ષ પછી આ યુવાન પોતાના જ્યારે ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે આજે પિતા પુત્રોનું પણ મિલન થશે, પત્ની સાથે પતિનું મિલન થશે ને આ મિલન એટલા હોય છે કે એમાં જે ભાવુક દ્રશ્યો આપણે જોઈએ ને ત્યારે આપણી આંખ પણ આંસુથી ભીંજાઈ જાય। તો અમારી સંસ્થા જે પ્રવૃત્તિ કરી રહી છે એમાં જે લોકોનો સહયોગ પ્રાપ્ત થાય છે અને ખાસ કરીને દરેક રાજ્યની પોલીસ અને કચ્છની પોલીસ ગમે ત્યારે કામ હોય અને આવું જ્યારે માનવતાનું કામ હોય ત્યારે પોલીસ તરત જ માનવજ્યોત સંસ્થા ભુજને ખૂબ જ મદદરૂપ બને છે। આજે આ યુવાન જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો છે, પરિવાર સાથે જ્યારે એનું ફેર મિલન થઈ રહ્યું છે ત્યારે પરિવારમાં પણ બેવડી ખુશી છે। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258 040404।